હું મુંબઈ ઘાટકો પરથી છું અને મને વાયસેલ્સ માટે મારી બેનની ડોટરે સજેસ્ટ કરેલું હતું કે એમની ડોટરને એમને સ્ટેમ સેલ્સ લીધેલા હતા અને આ થેરાપીથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે. બેઝિકલી મને લીવર સિરોસિસ થઈ ગયું છે, જે કંઈ બીજા ઓટોઇમ્યુનના પ્રોબ્લેમને લીધે થયું હતું. એ મને ખબર નહોતી અને એ વધુમાં વધુ 70% ઉપર ગયેલું હતું. પછી વાયસેલની ટ્રીટમેન્ટનું સાંભળ્યું તો હું ડૉક્ટર અંકુરને મળી. પાર્લામાં એ આવે છે જિગ્નેશભાઈની ક્લિનિકમાં, અને એમની ક્લિનિકમાં હું જઈને એમને મળી અને મારા બધા રિપોર્ટ્સ બતાવ્યા. એમણે મને શ્યોરિટી આપી કે આ એક ઓર્ગન એવું ઓર્ગન છે જેને અમે 100% રિઝલ્ટ આવે એવી શ્યોરિટી આપીએ છીએ અને આ તમે ટ્રીટમેન્ટ કરો. અને મારું એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી 3 સાયકલ મને કીધેલી હતી. ફર્સ્ટમાં આઈવી હતું, સેકન્ડમાં મને ઇન્ટરવેન્શન હતું અને થર્ડ પાછી આઈવીની ટેસ્ટ કરી મેં. લીવર સિરોસિસ થયું ત્યારે મને ગેસ્ટ્રો પ્રોબ્લેમ બહુ જ થઈ ગયો હતો. હું કંઈ ખાઈ નહોતી શકતી, પી નહોતી શકતી અને મારું વજન એકદમ જ સડનલી ઘટવા લાગ્યું. અને આ ટ્રીટમેન્ટ પછી, સેલ થેરેપીની ટ્રીટમેન્ટ પછી મને ઘણો બધો ફરક પડ્યો છે અને અત્યારના મારો જે ફેસ છે એ કહીને 70% જેટલો સારો થઈ ગયો છે. એટલે 70% પહેલાં મારી લાસ્ટ યર જે હતું એ બહુ જ ડલ હતું. મતલબ હું કંઈ ખાઈ નહોતી શકતી અને કંઈ જ મને સમજ જ નહોતી પડતી કે મારે શું કરવાનું. અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધી મને ડૉક્ટરે કહી દીધું હતું, પણ ડૉક્ટર અંકુરે મને કીધું કે ના, હું તમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવા નહીં દઉં અને તમે એક વખત અમારે ત્યાં આવો. સુરતમાં એમની ક્લિનિકમાં આવી, વાયસેલ્સની ક્લિનિકમાં. મેં અહીંયાનું એન્વાયરમેન્ટ જોયું, અહીંયાના બધા પેશન્ટો સાથે વાત કરી અને મને લાગ્યું કે આ ટ્રીટમેન્ટ સક્સેસફુલ છે. મેં મારા ઘણા બધા ફ્રેન્ડ્સને પણ સજેસ્ટ કર્યું છે કે આ ટ્રીટમેન્ટથી ઘણો ફરક પડે છે.